રંગકુટીર સોસાયટી ખાતે ભરૂચ ધારાસભ્યના હસ્તે બનનાર નવીન માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું। બોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ રંગકુટીર સોસાયટી તેમજ ઝાડેશ્વર રોડ ચામુંડા માતાના મંદિર પાસે બનનાર નવીન માર્ગનું ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। બોલાવ ગ્રામ પંચાયતમાં આવેલ રંગકુટીર સોસાયટી અને ઝાડેશ્વર ચામુંડા માતાના મંદિર પાસે ભરૂચ નોંગપ્લાંગ માર્ગ યોજના અંતર્ગત 56.85 લાખના મંજૂર કરવામાં આવેલ વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, ગ્રામ્ય આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે બોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ રંગકુટીર સોસાયટીના માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં આવેલ ચામુંડા માતાના મંદિરના પાછળના ભાગથી રંગદર્શન સોસાયટીથી શ્રીપટ સોસાયટી સુધીના રોડનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। 56,85,000 રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારની નોન પ્લાન માર્ગ યોજના અંતર્ગત આ કામ મંજૂર કરવામાં આવ્યું છે। રંગકુટીર સોસાયટીને સંબંધ છે ત્યાં સુધી ઘણા સમયથી આ સોસાયટીના લોકોને આ રોડ માટેની ઈચ્છા હતી। વ્યાપક મુશ્કેલીઓ એમણે સહન કરી છે, પરંતુ વહીવટી પ્રક્રિયામાં નવા SOR પ્રમાણે અને કામની ટેન્ડરની રકમ કરતાં વધારે રકમમાં કામ મંજૂર કરાવવાનું હોવાથી વહીવટી પ્રક્રિયામાં સમયનો વિલંબ થયો છે, પરંતુ આજે એ સમય આવ્યો છે જ્યારે આપણે એનું ખાતમુહૂર્ત કરવામાં સફળ થયા છે। મોટી સંખ્યામાં આ સોસાયટીના અને આસપાસની સોસાયટીના નાગરિક ભાઈઓ બહેનો, બોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો, અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, સોસાયટીના પ્રમુખો, સેક્રેટરીઓ બધાની હાજરીમાં આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 2-3 દિવસમાં આ કામ શરૂ થશે અને ઝડપથી પૂર્ણ કરશે। એજન્સી સાથે પણ આ કામની વિસ્તૃત ચર્ચા થઈ છે।